થાકોડો લઈને ત્યાં જાઉં છું ઓફિસે. શું છે આજ રમવા જવાનું ને? લેટ આના લીધે થયું છે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? આઈ હોપ બધાય મજામાં જશો. નવરાત્રી ચાલે છે તો તમે જોવો છો એમ રાતે અમે લેટ આવ્યા હતા, લેટ સૂતા હતા, એટલે અત્યારે લેટ થોડાક ઉઠ્યા છીએ અને 10 ઉપર થયું છે. આ દેવાંગી અને નાયું નથી. તો કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. મોર્નિંગ હમણાં થોડીક લેટ થાય છે કેમ કે રાત્રે સુવામાં 2-3 વાગી જાય છે. તો સુવામાં 8, 8:15, 8:30 એવું બધું ચાલતું રહે. અને આ તો બાપા માંડ ઉઠે, કેટલી વાર કેવું પડે અને આમ હલ બલાવી નાખો આખા તોય નથી. આવો થાકોડો લઈને ત્યાં જાઉં છું ઓફિસે અને પાછું રાતે છૂટીને જવાનું જોઈએ. અને નવા ઘરે કદાચ જવાનું થશે તો અપડેટ આપશું કેટલું થયું છે કેટલું નહીં. એટલે હું જાઉં હવે. આપો ચાલો, બાય બાય. તો ગાઈસ, આયા દિવસો પછી વેલકમ ટુ મોટો વ્લોગ. મોટો વ્લોગ તો શું કહેવાય, આમ તો 1 મિનિટ ખાલી કરીશ. 3 hours later. તો ગાઈસ, બ્રેક પડી ગયો ઓફિસ થી 12:30 પોણો જેવું થયું હશે. ઘરે જાઉં છું જમવા માટે. આજે બી ફૂલ લોડ. અને હા, ફ્લિપકાર્ટ અને એમેઝોનમાં સેલ ચાલે છે તો ઘર માટે વસ્તુ મંગાવી છે પણ ટાઈમ જ નહીં રહેતો સિલેક્શન કરવાનો. બોલો, તો આજે ટાઈમ મળે તો આજે કરશું. બહુ ભૂખ લાગી છે, પેટમાં બળે છે તો ફટાફટ ઘરે જઈએ. ખબર જ હતી મને, તમે જો એમ કટાવલું બનાવતા. જયદીપ ઘરે આવી ગયા છે ને આજે છે ને બહુ લેટ થઈ ગયું છે. 1:10 જેવું થઈ ગયું છે ને મારે બહુ કામ હતું ને આને બહુ કામ છે ને નવરાત્રીમાં જ કામ હોય. કાલ તો મારે લીવ રાખી દેવી એવી ઈચ્છા છે. મૂકી દો. એમાં તબલા હું વગાડે છે? કઈ નહીં, તો અત્યારે જમી લઈએ ને જમવામાં છે ચૌરી, બડબડા 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 બડબડા. ये क्या है? બડબડા અને આ બડબડા. ચલો જમીને મળીએ. સૌરવ જોશી એઝ યુઝ્યુઅલ. અમે જમી લઈએ હો જોશીભાઈ. તો ગાઈસ, ઓફિસેથી છૂટી ગયો અને અંધારું થઈ ગયું કેમ કે ટાઈમ ઓલરેડી 7 ઉપર થયો હશે. ફટાફટ ઘરે જઈ જમીને પછી જવાનું છે જમવા માટે. તો ગાઈસ, ઘરે આવી ગયો ને જોયું ને તો એને કામ ચાલે જ. બોલો, તો અડધી કલાક જેવી તો ઓલરેડી થવા આવી. અને અડધી કલાક નહીં પણ 20 મિનિટ. અને આને કામ ચાલુ છે. આમ 6 વાગે જ પહોંચી જાય તો એ જ ખબર નહીં કેમ ચાલુ છે. હે, કોલ ચાલુ છે કેમ? મુझे अपने घर जाना है. ઘર જ છો? સારું, તમને કામ પતે ને પછી મળાવું હું. તો ગાઈસ, આને કામ પત્યું. ઓલરેડી 8:30 થઈ ગયા છે. હમણાં 8:15 જેમ જ પત્યું ને 10 મિનિટ જ થઈ, 10-15 મિનિટ. અને જેમ પોદરા જેમ પડી ગઈ છે. હા, પોદરો થઈ ગઈ કેમ કે થાકોડો ને એમાં ભાઈ ઓફિસ વાળા વધુ કરાવી લે. મારા નંબર આપી દેજે ઓફિસ વાળાને. શું છે આજ રમવા જવાનું ને? એ શું, જવું તો છે પણ નથી જવું. આવું તો કેવું જવું છે? હાલો બીતા. A few minutes later. કઈ જમી લીધું અને વાગવામાં આવ્યા છે 10:30 વાગે. અમે રેડી થઈ ગયા છીએ એકદમ. બંને રેડી થઈ ગયા છે ને અત્યારે જઈએ છીએ નવરાત્રીમાં. તો ફટાફટ ચાલો, ત્યાં જ તમને અમે સીન લેશું ને એમાં જ તમને આઉટફિટ બતાવી દેશું. ફટાફટ જાય કેમ કે લેટ થયું છે, થોડું દૂર જવાનું છે. ચલો હાલી જલ્દી કર. લેટ આના લીધે થયું છે. रुको जरा सबर करो. કેમ કે હું સમજી શકું છું જો કે, પણ છોકરીઓને એટલા ફંદા હોય, 10 જાતની વસ્તુ હોય, બુટીન આ ને જીદાને ઓલું પેટે બાંધવાનું એવું નથી કે આ ને બુટીન બધું નક્કી કરવાનું હોય. એટલે હું કંઈ બોલતો નથી, મેં ખીજાણો નથી, ખાલી કહું છું. કોઈના પતિ ખીજાય તેના વિડીયો બતાવી દો કે એને વાર લાગે, મને ના વાર લાગે. અડધું થઈને તૈયાર હું ચાલુ કરું તો એની પહેલાં થઈ જાવ. એ તો બધા બોયસને એવું જ હોય. કેમ કે આપણે શું હોય, આ જભ્ભો, આ ચોયણી અને માથા મોઢું. ખોટું બોલે છે, એનાય 10 હોય છે. આ જગો પહેરું, ઊંચું રાખું, નીચું રાખું, બાય ઊંચી ચડાવું. તોય અડધા ટાઈમમાં થઈ જાવ ને એમ વાત છે. કાંઈ નહીં, ચલો નીકળીએ ફટાફટ. તો નીચે આવી ગયા છે અને આ જો હીરોની જેમ તૈયાર થઈ ગયા છે. હાલો હાલો હાલો.
હા પાંચ માતાજી આવે દાખલા વગર ચાલ ડેકોરેશન કેટલું જોરદાર અહીંયા દર વખતે આવા ટાઈપનું કરે છે. તમે લોકો ક્યારે અહીંયા આવ્યા છો કે નહીં કમેન્ટ કરજો. અહીંયા રમવાની મજા આવે. સારું હોય ટીવા રાખી દીધી ને હાલી થોડું જવાનું છે હાલે ચકલી ગેટ પાસે પહોંચી ગયા ને આમ જો ખાલી અચ્છા અહીંયા જઈ નહીં અહીંયા જ ઉભા છે અદાણીમાં ભીડ એટલે ભીડ હે ના આપણી ગેંગ હજી અંદર રહી છે કા મોટી ગેંગ તો હવે જાય છે લોકેશન પર આખા ગ્રુપ જ્યાં રમે ત્યાં તમે એન્જોય કરો અમારા વિડીયો બીજો રાઉન્ડ આવ્યો છે આ જો આઈ નાઈ લીધું બધા નાઈ લીધું ને ભૂકાઈ ગયા હવે બીજો રાઉન્ડ ચાલુ કરે છે 6 સ્ટેપ નો જો આ લઈ દેવાની આ જો બધા ગ્રુપ છે મેળ આવશે તો મળાવીશ હમણાં ગરબા કરી લીધા હવે આગળ સ્ટેજ પાસે જાય છે કોન્સર્ટ માટે હમણાં તો નહીં
તારા ઢોલ ને ત્રાંબાળું ને ખમા એકવાર મારી મગરવાળી માટે અવાજ કરજો એકવાર મારી ચોરાની ચાપલ માટે અવાજ કરજો તો ગાઈસ પતી ગયા ગરબા અને લેટ થઈ ગયું થોડું, હવે જાય છે ઘરે. થોડું વધારે કાલે સવારે ઓફિસ જાય તો સારું છે. જાવું તો હું તો પડશે લીવ ને. રાખવાની છું. હા છે. ઉઠાશે તો કરીશ, ન કર લીવ. તો ગાઈસ એક્ટિવા લઈ લઈએ ને કાંઈક નાસ્તા બાસ્તાનું મન થયું છે બધાને, લેટ થયું ને એટલા નાઈ છે મને આજ લાગે તો. જેટલા છે ને એટલા કોઈ કાલે ઓફિસ નથી જવાનું. એટલે સૌથી વધારે આજે નાઈ છે એવું લાગે છે. હા, હવે પગ દુખશે. હા કાંઈ નહીં, ચલો એક્ટિવા ગોતી લઈ ફટાફટ. A few minutes later. બધાના ભૂખડનું અમે બધા રમી રમીને થાકી ગયા એટલે જો આવ્યા છે. જો આ બધા બેઠા છે. ઘરે પહોંચી ગયા અને ઘડિયાળમાં બતાવવા એવું છે નહીં. બહુ 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 એમ થાય કે હું હું જાગી લઈ પતે એટલું લેટ થઈ ગયું છે. એટલે આટલું લેટ અમે એક દિવસ કરીએ છેલ્લા દિવસે કે એમ, પણ વધારે આજે થઈ ગયું ફ્રાઈડે. લાસ્ટ ટાઈમ તો એકવાર કેવું કે સવારે દિવસ ઉઈ ગયો હતો અને પછી અમે હુતા એવું થયું ખબર. તે બીજા દિવસે રજા હતી. એટલે વીકેન્ડ હતું, શનિ રવિ. તો સારું, ચાલો તો જો આ બ્લોગ ગમ્યો હોય નવરાત્રીનો તો લાઈક Like કરી દેજો, કરજો. ચેનલ પર હોય તો મસ્ત Subscribe સબસ્ક્રાઇબ કરજો. કરી દેજો, મળીએ મસ્ત next. કમેન્ટ કરી દેજો. કમેન્ટ ખાસ કરજો કેવો લાગ્યો અને મળીએ આપણે. અને હા, મ્યુઝિક અઘોરીનું હતું ને સારું હતું, તો થમ્સ અપ. મળીએ આપણે નેક્સ્ટ કાલના બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. બાય. પાછળ અવાજ આવે છે ને, હાલ જમવા માંડ. હા ચલો. અલા 1 મિનિટ ઉભો રહે.